સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 236.780 ગ્રામ હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ સાથે એક ઇસમને સુરત શહેરની એસઓજી પોલીસે ઝડપી પાડ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્તનાબૂદ કરવા માટે તેમજ સુરત શહેરના અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખીને તેવી પ્રવૃત્તિ અટકાવવા માટે કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે સખત સૂચના આપતા સુરત શહેરના એસઓજી પોલીસની ટીમ અને ઇન્સ્પેક્ટર દ્વારા આવા નાર્કોટિક્સના ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે અલગ અલગ ટીમો બનાવીને નાર્કોટિક્સની પ્રવૃત્તિ કરતા ઇસમોને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે વોચ રાખેલ હતી। જેથી એસઓજીના પીઆઈ ચૌધરી સર અને તેમની ટીમ એએસઆઈ પીએસઆઈ એચસી દ્વારા તાત્કાલિક જ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ ગણેશનગર રો હાઉસ વિભાગ 4ના ગેટની પાસે અમરોલી છાપરાપાટા રોડ સુરત શહેર ખાતે રેડ પાડીને આરોપી જીલ ભૂપતભાઈ ઠુમ્મર રહેવાસી 43 ગઢ નંબર કૃષ્ણા પાર્ક સોસાયટી છાપરાપાટા રોડ આરવી પટેલ કોમર્સ કોલેજની બાજુમાં અમરેલી અને મૂળ વતન જિલ્લો જૂનાગઢ વાળાની એમડી ડ્રગ્સ વજન 236.780 ગ્રામ કિંમત ₹7,10,340ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે। આરોપી વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવા માધ્યમો દ્વારા નિરમા, ઓજી, ટાઈડ, દવા જેવા કોડ વર્ડથી વેચાણ કરતો હતો, જેથી એસઓજી પોલીસે પકડીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી। એટલું જ નહીં પણ આરોપી જીલ સાથે તેના બે સાગરીત ખુશાલ અને ભરત લાઠિયા પર એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા સાથે હતા, પરંતુ પોલીસને જોઈને તે બંને છટકી જતા એસઓજી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ફર્સ્ટનો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજીની ટીમને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઈડ, દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે। તો ગઈકાલે અમારી ટીમ જ્યારે બંદોબસ્તમાં હતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે, તો અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા। તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે એ 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો, તેમજ ખુશાલ રાણપરિયા અને ભરત ઉર્ફે લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા, એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે। આ રીતે ટોટલ 7 કિલોગ્રામ 55 ટોટલ 236 ગ્રામ એટલે કે 7,55,000નો મુદ્દામાલ જે છે જપ્ત કરેલો છે। આરોપી જે છે જીલ ભૂપતભાઈ ઠુમ્મર એ પોતે પણ એમડીનો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી। પોતે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર મારી અગાઉથી વોચ પણ હતી। 6 થી 8 મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે, પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે। આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી, એને કોડવર્ડમાં મ્યાઉ મ્યાઉ પણ કહેવામાં આવે છે।